સાંજે કરું. એટલે એવું ટાઈટ શેડ્યુલ હોવા છતાં અમે લોકો પણ અહીંયા આવીએ છીએ. એનું મેઇન રીઝન એ છે કે કેન્સરને આપણે કેન્સલ કરવાનું છે. અને કેન્સરને આપણે કેન્સલ ત્યારે જ કરી શકશું જ્યારે આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણશું અને એની સારવાર કરાવીશું. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે તમને ખ્યાલ છે? અહીંયાથી કીધું તેમ કે કેન્સરનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હું એક આંકડા સાથે માહિતી આપું કે 2010માં મેં જ્યારે પ્રેક્ટિસ શરૂઆત કરી ત્યારે 2010માં કેન્સરના દર્દી માત્ર 7.5 લાખ હતા અને 2020ના ગ્લોબાકોન જે કહેવાય એના ડેટા આવ્યા તો એમાં કેન્સરના દર્દી અત્યારે 13,25,000 છે. આ આંકડો હું દર વર્ષનો આપું છું કે 2020માં 13,25,000 નવા દર્દીઓ કેન્સરનો ભારતમાં ઉમેરો થયો. તો તમે જોવા જાઓ તો 2010થી 2020માં કેન્સરનું પ્રમાણ આપણા દેશમાં લગભગ 70% થી 80% જેટલું વધ્યું છે. અને એક WHOના અંદાજા પ્રમાણે 2030 સુધીમાં આ પ્રમાણ બીજું લગભગ 100 ટાઈમ્સ અહીંયાથી વધી શકે તેમ છે. એટલે કેન્સર ડે બાય ડે ડિઝીઝ તરીકે વધી રહ્યો છે. તો એના વિશે આપણે સાચી જાણકારી મેળવવી એ ખૂબ જ જરૂરી છે. એનું બીજું સૌથી અગત્યનું કારણ છે કે આ બીમારી વિશેનો આપણા સમાજમાં ડર અને ઘણી બધી માન્યતાઓ છે. અને એ માન્યતાઓના કારણે લોકો વહેલી સારવાર નથી કરાવતા, વહેલા ડૉક્ટર સુધી આવતા નથી અને એના કારણે આપણે સારું રિઝલ્ટ મેળવી શકતા નથી. તો આપણે એમાંનું કેટલુંક અહીંયા જાણીશું કે આ કેન્સર બેઝિકલી છે શું. ઘણા બધા લોકોને એ જ કન્ફ્યુઝન હોય છે કે કેન્સર છે શું. ઘણા બધા લોકો એમ માને છે કે કેન્સર એટલે આપણા શરીરમાં બહારથી આવેલા લાઈક મેલેરિયામાં જે જીવાણુ આવે એવી રીતે બહારથી આવેલા જીવાણુ. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. કેન્સર એટલે અમે જે આંકડા આપ્યા હતા એ છે. નેક્સ્ટ. કેન્સર એટલે બેઝિકલી આપણા શરીરનો જે મેઇન કોષ છે, આપણા શરીરનું મુખ્ય બંધારણ કહેવાય એ કોષોથી બનેલું છે. તો આ કોષોનું વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 16 એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં હોય છે. તો જ્યારે આ કોષ વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય છે તેમાં ત્યારે એની અંદર રહેલું જેનેટિક મટીરિયલ છે સપ્રમાણમાં વહેંચાવું જોઈએ. લાઈક બીજી રીતે સમજાવું તો ઘરમાં 2 છોકરા હોય કોઈ પણ ફાધરના અને 2 છોકરા એવી જીદ પકડે કે મારે જુદા થવું છે તો એના ફાધર મધરની ઈચ્છા શું હોય કે બંને છોકરાની જે પણ પ્રોપર્ટી કે જે પણ વસ્તુઓ છે સપ્રમાણમાં આપે. તો પણ તમે એટ ધ એન્ડ ઓફ ડે છૂટા પડે પછી શું સાંભળવા મળે? મોટો છોકરો કહે છે કે નાનો છોકરો મમ્મીનો લાડકો આવ્યો હતો એટલે એને ફલાણું વધારે આપ્યું, અને નાનો કહે છે કે મોટો છોકરો બાપાનો લાડકો આવ્યો હતો એટલે એને ફલાણું વધારે આપ્યું. એટલે એ જ રીતે આપણા કોષોમાં જ્યારે 1માંથી 2 કોષ બને ત્યારે આ જેનેટિક મટીરિયલની જે સપ્રમાણ વહેંચણી થવી જોઈએ એ ક્યારેક સપ્રમાણમાં ના થાય. એટલે કે જેનેટિક બંધારણમાં પ્રોબ્લેમ ઊભા થાય. આપણા બોડીમાં ડિફેન્સ મિકેનિઝમ પણ છે કે એ ખરાબ બનેલા સેલ્સને કંટ્રોલમાં કરવાની કોશિશ કરે. પણ જ્યારે આપણે બધા વ્યસનો કરીએ કે આપણે બધા પોલ્યુશનમાં રહીએ છીએ અથવા તો કેમિકલ્સવાળો ખોરાક ખાઈએ છીએ તો એ બધા ફેક્ટર્સના લીધે આપણું ડિફેન્સ મિકેનિઝમ પણ વીક પડતું જાય અને એ ખરાબ પ્રકારના જે સેલ્સ બન્યા છે એને મારવામાં સક્ષમ ના રહે. અને જ્યારે આપણું બોડી એને મારવામાં સક્ષમ ના રહે ત્યારે એક સેલ્સનો ગ્રોથ થવા માંડે અને જે આપણા બોડીના કયાની બહાર હોય તો એને સાદી ભાષામાં કેન્સરના સેલ્સ કહી શકાય. તો આ કેન્સરના સેલ્સ એટલે એક બાજુ તમે જુઓ તો ડાબી બાજુમાં નોર્મલ, જમણી બાજુમાં નોર્મલ કોષ છે અને ડાબી બાજુમાં કેન્સર છે, કેન્સરથી વિકૃત થયેલા કોષ છે. કે કેન્સરથી વિકૃત થયેલા કોષનો આકાર બદલાઈ જાય છે, કેન્સરથી વિકૃત થયેલા કોષની અંદર જેનેટિક મટીરિયલ વધારે પ્રમાણમાં આવી જાય છે અને કેન્સરથી થયેલો વિકૃત કોષ હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, બોડીમાં ટ્રાવેલ કરી શકે છે. એટલે જ આપણે સાંભળ્યું છે કે કોઈને સ્તન કેન્સર હોય તો હાડકામાં ફેલાયું કે લીવરમાં ફેલાયું. કેમ? તો કે કેન્સરનો કોષ વાયા લિમ્ફેટિક સિસ્ટમ અથવા તો વાયા બ્લડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જાય છે અને જ્યારે ત્યાં એને સારું એટમોસ્ફિયર મળે ત્યારે એ ત્યાં ગ્રો કરે છે. એટલે કેન્સરના સેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે. નેક્સ્ટ. અહીંયા જે બતાવેલું છે કે ઉપરની સ્લાઇડ, ઉપરના પિક્ચરમાં જુઓ તો તમે કે આપણા જે નોર્મલ કોષો હોય એક સરખી રીતે ગોઠવાયેલા હોય છે, જ્યારે બીજા પિક્ચરમાં જુઓ તો કેન્સરના કોષો ગાંઠ સ્વરૂપે હોય છે. નેક્સ્ટ. અથવા તો એ અલ્સર ખાડાના સ્વરૂપે હોય છે. તો પુરુષોમાં કયા કેન્સર સૌથી વધારે કોમન છે એ આઈ થિંક મારે જણાવવાની જરૂર નથી. આપણે જે લોકાલિટીમાં રહીએ છીએ આપણે બધાને જ ખબર છે શેનું ચલણ વધારે પુરુષોમાં? કેન્સરની ચલણ શેનું વધારે? મેં એમ કીધું માવાનું. અને કેન્સર કોનું કોમન? ડોક્ટર બની ગયા બધા. એટલે આપને ખબર જ છે
અમે અમારી ભાષામાં એમ કહીએ કે આપણે ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર એ મોઢાના કેન્સર માટે એપિડેમિકમાં બેઠા છે. એટલે કે આખી દુનિયામાં સૌથી વધારે મોઢાના કેન્સર જોવા મળતા હોય તો એ આપણા રિજનમાં. એમાં બી લાઈક ગુજરાતમાં સૌથી વધારે ક્યાં જોવા મળે તો સૌરાષ્ટ્રવાસીઓમાં. કેમ? તો કે નાની ઉંમરથી આપણે માવાનું વ્યસન છે. માવો એટલે શું? સોપારી, ચૂનો, તમાકુ. ત્રણ વસ્તુ કેન્સરજન્ય, ત્રણ વસ્તુ નુકસાનકારક ને એને પાછું ભેગું કરીને આપણે ખાવા જોઈએ. એટલે જોખમ લઈએ તો પૂરા જ લેવાના, બરાબર ને? એ પછી જિંદગીમાં હોય કે ધંધામાં હોય. સાચી વાત ખોટી વાત? એટલે કાઠિયાવાડીઓ ક્યાંય પાછા ના પડે કહીએ ને એ આમાં પણ એ લોકો પ્રૂફ કરે છે કે ભાઈ આપણે ખાઈએ, વ્યસન કરીએ તો બી એ પૂરું જ કરવાનું એમ, કે પછી નુકસાન થાય કે ના થાય દેખા જાયગા. તો સૌથી વધારે જે કેન્સર થાય છે એમાં મોઢાના કેન્સર આવે, ફેફસાનું, ગળાનું, અન્નનળીનું અને સ્વરપેટીનું. આ મોટાભાગના બધા કેન્સર જે પુરુષોમાં થાય છે તમાકુને લીધે થતા કેન્સર છે. નેક્સ્ટ, ઘણી બધી વાર અમને કહેવામાં આવે કે સ્ત્રીઓમાં કેન્સર નથી થતા, તો એવું નથી. સ્ત્રીઓમાં પણ કેન્સરનું પ્રમાણ હવે એટલું જ વધારે છે, માત્ર જગ્યાઓ અલગ છે. સ્ત્રીમાં છે સૌથી વધારે કેન્સર થાય છે સ્તન કેન્સર છે અને ગર્ભાશયના મુખનું કેન્સર છે. યુઝ્યુઅલી શહેરોમાં રહેતી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે અને ગામડામાં રહેતી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આ તો મેં કીધું કે કેન્સરની બેઝિક વસ્તુ કેન્સર એટલે શું, પણ પહેલા મેં કીધું તેમ કે આ કેન્સરને શરૂઆતમાં જાણીએ તો જ જીતી શકાય છે. તો એ શરૂઆતમાં આપને ખબર કેવી રીતે પડે કે આ કેન્સર છે? તો એના માટેના એવા ચિહ્નો કયા, અલાર્મિંગ કે એલર્ટ આપતા આપને ચિહ્નો કયા કે જે તમને ખબર પડે કે આ ચિહ્નો મારામાં છે અથવા તો આપણા ફેમિલી મેમ્બર્સમાં છે, તો એ તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. તો એવા કેટલાક કોમન ચિહ્નોની આપણે વાત કરી લઈએ. તો કોઈ પણ જગ્યાએ શરીરમાં લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, ખાસ કરીને જે લોકોને તમાકુનું વ્યસન હોય અને મોઢામાં ચાંદા પડે તો એ 5-7-10 દિવસમાં સારા થઈ જવા જોઈએ. જો એ ચાંદુ 5-7-10 દિવસમાં સારું ના થાય તો એ એક વોર્નિંગ સાઇન્સ ગણાય. અને એવું ચાંદુ પડ્યું હોય, નોર્મલ માણસ જે તમાકુ ના ખાતું હોય એનો પીરિયડ એક્સટેન્ડ કરીને આપણે 14 દિવસ કન્સિડર કરીએ, પણ જેને તમાકુનું વ્યસન 5 દિવસ કરતાં એટલે 5 વર્ષ કરતાં વધારે હોય એના માટે ટાઈમ 7 થી 10 દિવસ કરતાં વધારે ના કન્સિડર કરવો જોઈએ. એટલે જો એના કરતાં વધારે સમયમાં ચાંદામાં રૂઝ ના આવે તો તાત્કાલિક તમે તમારા નજીકના ડૉક્ટર્સને બતાવો. જનરલ પ્રેક્ટિશનર હોય, સર્જન હોય કે કાનના ગળાના ડૉક્ટર, કોઈનો પણ સંપર્ક કરો. અને એ લોકોને જો અલાર્મિંગ લાગે તો એ લોકો અમારી પાસે તમને મોકલશે. એ લોકોને એમ લાગે કે આમાં કોઈ ચિંતાજનક નથી તો એ લોકો એની ટ્રીટમેન્ટ કરશે. પણ આ રહી મોઢાની વાત, પણ શરીરમાં કોઈ પણ જગ્યાએ ચાંદુ પડે, ખાસ કરીને આપણે જૂના તલ હોય, મોલ જે આપણે કહીએ કે ઘણા બધાને નાનપણથી જન્મજાતથી મોલ હોય, પણ ઉંમર જતાં એ મોલમાં આકાર બદલાઈ જાય, એ મોલમાં ખંજોળાવે, એ મોલ પર ચાંદુ પડે. સેમ એવી રીતે સ્ત્રીઓને સ્તન પર ચાંદુ પડે કે સ્તનની ચામડી ખરબચડી થઈ જાય, તો એવું કંઈ પણ થાય તો આ બધા કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. એટલે શરીરમાં ક્યાંય પણ ચાંદુ પડે જે એક 7 થી 14 દિવસના પીરિયડમાં રૂઝ ના આવે તો એ ચાંદાને સિરિયસલી લેવું જોઈએ. નેક્સ્ટ, એવી જ રીતે બ્રેસ્ટમાં કોઈ પણ પ્રકારની નવી ગાંઠ થાય, ડીટડીમાંથી બાળકને સ્તનપાન કરાવનાર પીરિયડ સિવાય પ્રવાહી આવવું, ખાસ કરીને લોહી લાલ કલરનું પ્રવાહી આવવું, તો એ કેન્સરની વોર્નિંગ સાઇન્સ છે. આ ઉપરાંત મેં કીધું તેમ કે સ્તનની ઉપરની ચામડી ખરબચડી થઈ જાય અથવા તો આપણે જે ઓરેન્જ સંતરું કહીએ એના ઉપર કેવું ટીપકા ટપકા હોય એ ટાઈપની ચામડી થઈ જવી, સ્તનની શેપમાં ફેરફાર થવો, નિપ્પલની શેપ પોઝિશનમાં ફેરફાર થવો, નિપ્પલ અંદર ખેંચાઈ જવી, બગલમાં ગાંઠો થવી, તો આ બધા છે કોમન સિમ્ટમ્સ છે સ્તન કેન્સરના. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમને એવું લાગે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજો ક્વેશ્ચન થાય કે આ અમને ખબર કેવી રીતે પડે? તો એના માટે સિમ્પલ છે કે તમારે તમારા બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય કે સ્તનની જાત તપાસ દરેક ફિમેલે મહિનામાં એકવાર કમ્પલસરી કરવી જોઈએ. ક્યારે કરવી જોઈએ? તો યુઝ્યુઅલી માસિક ગયાના 4થા થી 5મા દિવસે સ્તનની જાત તપાસ ફ્લેટ ઓફ ફિંગરથી, એટલે આગળના ભાગના આંગળીઓના ટેરવાઓથી કરવી જોઈએ. કોઈ પણ એક જગ્યાથી શરૂઆત કરી આખા સ્તનને દબાવીને ચેક કરો, આઈધર ક્લોકવાઇઝ જાઓ કે એન્ટી ક્લોકવાઇઝ જાઓ. છેલ્લે વચ્ચેનો નિપ્પલવાળો ભાગને દબાવો, બગલમાં પણ હાથ લગાડીને જુઓ અને ગળામાં પણ હાથ લગાડીને જુઓ કે ક્યાંય તમને ગાંઠ જેવું ખબર પડે છે કે નહીં. જ્યારે તમે દર મહિને સ્તનની જાત તપાસ કરશો ત્યારે તમને ગયા મહિના કરતાં આ મહિનામાં કંઈક નવું છે કે નહીં એટલી જાણકારી આપણે લેવાની છે. આપણે એવું નથી કે ગાંઠ બની કે નથી બની, બની તો કેન્સર છે કે નથી, એવું બધું જાણવાની જરૂર નથી.
પણ તમે દર મહિને જ્યારે જાત તપાસ કરશો ત્યારે તમને આઈડિયા આવે કે ભાઈ આમાં કંઈક નવું થયું છે, તો એના માટે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ. આવી રીતે ખબર પડતી બધી જ ગાંઠો કેન્સરની હોય એવું પણ જરૂરી નથી. એટલે જ્યારે પણ કદાચ ગાંઠની ખબર પડે તો તાત્કાલિક ગભરાઈ જવાની, ટેન્શનમાં આવવાની પણ જરૂર નથી. મોટાભાગની આવી ગાંઠો ખબર પડે એ સાદી ચરબીની ગાંઠ હોય છે. 90% કેસમાં અને 10% કેસમાં જ કેન્સર હોય છે. નેક્સ્ટ, યોનિમાંથી દુર્ગંધ અથવા તો દુર્ગંધવાળું પ્રવાહી આવવું અથવા તો બ્લડ આવવું. માસિક સિવાયના પીરિયડમાં ઇન બિટવીન બ્લડ આવવું, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી બ્લડ આવવું અથવા તો ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ થવો, આ બધા ગર્ભાશયના મુખના કેન્સરના ચિહ્નો છે. આ ઉપરાંત પેડુમાં દુખાવો થવો, એકવાર માસિક ચાલ્યા ગયા પછી માસિક આવવું, તો એ પણ ગર્ભાશયના મુખના ચિહ્નો હોઈ શકે છે કેન્સરના. એટલે આવા જે ચિહ્નો છે એ ખૂબ જ શરૂઆતના સ્ટેજમાં તમે પકડી શકો તેમ છો. અને બંને કેન્સર સ્ત્રીઓમાં થતા એવા છે, બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, કે જેના ચિહ્નો છે શરૂઆતના સ્ટેજમાં આપણને ખબર પડી જાય તેમ છે. અને એને જો શરૂઆતમાં જાણીએ તો આપણે એની સારી રીતે ઈલાજ કરી શકીએ તેમ છે. નેક્સ્ટ, સતત બેસી ગયેલો અવાજ, ખાસ કરીને ગળાના કેન્સર થતા હોય, સ્વરપેટીનું ગળાના પાછળના ભાગનું કેન્સર થાય તો એમાં માણસનો અવાજ બેસી જાય. આપને જ્યારે શરદી ખાંસી થાય છે, નોર્મલ શરદી થાય તો પણ અવાજ બેસી જતો હોય છે. પણ યુઝ્યુઅલી તમે બધાએ અત્યાર સુધી લાઈફમાં 1-2 વાર તો અનુભવ કર્યો હશે કે શરદી થઈને અવાજ બેસી ગયો. પણ એ અવાજ તમને પોતાને ખબર છે કે 7 થી 14 દિવસની અંદર યુઝ્યુઅલી ખુલી જ જાય, તમે દવા લો કે ના લો. એટલે કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન હોય તો એમાં અવાજ બેસી જાય, પણ એ યુઝ્યુઅલી 7 થી 14 દિવસની અંદરમાં ખુલી જતો હોય છે. એટલે કે જો 14 દિવસ કરતાં વધારે તમારો અવાજ બેસેલો રહે અને ના સુધારો આવે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો, ઘરગથ્થુ ઇલાજ અટકાવી દેવો. નેક્સ્ટ, એવી જ રીતે ખાવા પીવામાં તકલીફ પડી, પર્ટિક્યુલરલી આપણા ઘરમાં જ્યારે વડીલો હોય, 60-70 વર્ષ કરતાં વધારે ઉંમરના વડીલો હોય, તો યુઝ્યુઅલી એક આદત પડી ગઈ કે 70 વર્ષના થયા એટલે એમની પાચન શક્તિ નબળી પડી ગઈ એટલે ખાતા નથી, અને આવું કરીને 6-12 મહિના ખેંચતા જતા હોય છે. પણ એવું નથી હોતું. ક્યારે પણ કોઈ પણ માણસને ખાવામાં તકલીફ પડે અથવા એનો ખોરાક ડાઉન જાય, એના જે નોર્મલ રૂટીન ડાયટ કરતાં એનો ખોરાક સિગ્નિફિકન્ટલી ઓછો થાય, તો એનો તાત્કાલિક ડૉક્ટરને સંપર્ક કરી અને તપાસો કરવી જોઈએ. એટલે ગળા નીચે ઉતારવામાં તકલીફ પડવી, ખોરાક સડનલી ઓછો થવો, એ પણ એક કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. નેક્સ્ટ, લાંબા સમયથી ખાંસી આવતી અથવા તો ખાંસી આવતી એમાં ફેરફાર થવો અથવા ખાંસીમાં ગળફામાં, યુઝ્યુઅલી મેં પહેલાં પણ કીધું, અવાજમાં કીધું તેવી જ રીતે કે ખાંસી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી થાય તો 14 દિવસમાં યુઝ્યુઅલી સારી થઈ જાય. એટલે જો 3 વીક કરતાં વધારે કોઈ પણ ખાંસી ચાલે તો એ ફેફસાના કેન્સરનું સૌથી મોટું ચિહ્ન છે. એટલે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મારે નામ નથી આપવું, પણ આપણે વરાછા રોડમાં રહેતા એક ડૉક્ટર મિત્ર કે જેમને પોતાને કફિંગ હતું, અમને 6 મહિના કોઈ નાની મોટી દવા લીધી, 2 મહિના EKT એટલે કે ટીબીની દવા લીધી, અને એટ ધ એન્ડ ઓફ જ્યારે ખબર પડી ત્યારે કેન્સર આખા શરીરમાં ફેલાઈ ચૂકેલું હતું. એટલે એક ડૉક્ટર મિત્ર પણ આવી ભૂલ કરી શકે છે. તો આપણે 3 વીક કરતાં વધારે ખાંસી રહે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને સામેથી કહો કે સાહેબ તમને જરૂર લાગે તો CT સ્કેન કરાવી લો છાતીનો. આજે કોવિડ આનો પીરિયડ આવ્યો તો બધાને ખબર છે કે CT સ્કેન શું છે અને CT સ્કેનનું મહત્વ કેટલું છે એ આપને હવે રિયલાઇઝ થઈ ગયું છે કે CT સ્કેન કરવાથી ઘણા બધા કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં, જેમ કોવિડને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ એમ ઘણા બધા કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ છીએ. એક બીજું એક્ઝામ્પલ કહું તો યુઝ્યુઅલી ફેફસાના કેન્સરનું મારા વર્ષમાં 1 કે 2 સર્જરી આવતી સાહેબ, પણ આ કોવિડ દરમિયાન ઓછામાં ઓછી મેં 5 સર્જરી ફેફસાના કેન્સરની સડનલી કરી. કેમ? તો કે લોકો કોવિડ માટે CT સ્કેન કરાવવા ગયા અને એમને ફેફસાનું કેન્સર છે એવી ખબર પડી. એટલે એ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ખબર પડી કે જેનો ઈલાજ શક્ય બન્યો. અધરવાઇઝ એ 6-12 મહિના મોડા CT સ્કેન કરાવવા જતે અને ત્યારે અમારે સર્જરીની ના પાડવી પડતી. એટલે CT સ્કેન એવી વસ્તુ છે કે જે ફેફસાનો કેન્સરને ખૂબ જ શરૂઆતના સ્ટેજમાં પકડી શકે છે. નેક્સ્ટ, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થવી. મેં જેમ ચાંદાની વાત કરી એવી જ રીતે કે શરીરના કોઈ પણ ભાગમાં નવી ગાંઠ બને, આપણે સ્તરની વાત કરી અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ ગાંઠ જેવું લાગે કે જે પહેલાં નહોતું અને હવે થયું છે, તો એ પણ એક કેન્સરનું ચિહ્ન હોઈ શકે છે. એટલે આવી નવી ગાંઠ બને તો ડૉક્ટરને તાત્કાલિક બતાવવું જોઈએ. નેક્સ્ટ, ઝાડા પેશાબની હાજતમાં ફેરફાર થવો. ઘણી બધી વાર કબજિયાત રહે, 2-3 દિવસ કબજિયાત રહે, 2-3 દિવસ ડાયરિયા થાય અથવા તો સંડાસમાં લોહી આવું, પેશાબમાં લોહી આવું, પેશાબ અટકી જવો, પેશાબ રાત્રે ખાસ કરીને વારે ઘડીએ જવું પડે, તો આ બધા પણ કેન્સરના ચિહ્નો હોઈ શકે છે. નેક્સ્ટ,
તલ અને મસામાં આકારમાં ફેરફાર થવો, એના ઉપર ચાંદુ પડવું, જે મેં ઓલરેડી કીધું. તો આ હતા કેટલાક કેન્સરના કોમન ચિહ્નો. તો આમ જોઈએ તો મેં 10 જ ચિહ્નો ગણાવ્યા છે, પણ એ માથાથી પગ સુધી બધા જ કેન્સરને ઓલમોસ્ટ કવર કરી જાય તેમ છે. એટલે બહુ જ સિમ્પલ હતા કે આ 10 ચિહ્નો આપણે મગજમાં બેસાડી દો, અને એ વસ્તુ ઘરમાં કોઈને પણ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે તો આ કેન્સર થાય છે કેવી રીતે? તો અહીંયાથી ઘણા બધા આપણા ડૉક્ટર મિત્રો જવાબ આપ્યો હતો હમણાં. શેના લીધે થાય? વ્યસન. પહેલાં તમાકુ તો કહો. દુનિયામાં સૌથી કિલર વસ્તુ કઈ છે? તમાકુ. એક્સિડન્ટ સૌથી વધારે દુનિયામાં થતા ડેથનું કોઈ કારણ આવે તો પહેલું આવે એક્સિડન્ટ આવે, અને સેકન્ડ આવે તમાકુ આવે. એમ કહેવાય કે તમાકુના લીધે દુનિયામાં દર 6ઠી મિનિટે એક માણસ જાન ગુમાવે છે. કેટલી વારમાં? દર 6ઠી મિનિટે એક માણસ જિંદગી ગુમાવે છે તમાકુના લીધે. એટલે તમાકુના લીધે કેન્સર તો થાય ને થાય જ છે, પણ તમાકુના લીધે લોહીની નળીઓ ખરાબ થઈ જાય, એના લીધે હાર્ટ એટેક આવો, લકવો મારવો, અમારી ભાષામાં પીવીડી કહેવાય કે જેમાં પગની લોહીની નળીઓ ખરાબ થઈ જવી, એવા ઘણા બધા રોગો થતા હોય છે. અને એના લીધે ઘણા બધા લોકો જાન ગુમાવે છે. એ પછી તમાકુ તમે કોઈ પણ પ્રકારે લેતા હોય, એ માવાના સ્વરૂપમાં એટલે કે ચ્યુએબલ ટોબેકો હોય અથવા તો સ્મોકિંગ, બીડી સિગરેટ એટલે સ્મોકલેસ ટોબેકો હોય તો સ્મોકિંગ ટોબેકો, બંનેથી કેન્સર થાય છે. ઘણી બધી વાર અમે એમ કહીએ ને કે માવા બંધ કરો, એ નુકસાનકારક છે, તો પહેલાનો બીજો ક્વેશ્ચન આવે તો સાહેબ માવા બંધ કરી દો પણ સિગરેટ પીવું તો ચાલશે ને? એનાથી નુકસાન નહીં થાય ને? તો બંનેથી નુકસાન ઇક્વલ થાય છે, ખાલી બંનેની જગ્યાઓ અલગ અલગ છે. તમાકુના લીધે થતા કેન્સરમાં મોઢાના, ગળાના, સ્વરપેટીના કેન્સર આવે, જ્યારે સિગરેટથી થતા કેન્સરમાં અંદરના કે ફેફસાના, પેટના, જઠરના, સ્વાદુપિંડના કેન્સર આવે. એટલે બંનેમાં થતા કેન્સરના જગ્યાઓ અલગ અલગ છે, પણ બંનેનું નુકસાન સરખું છે. એટલે સ્મોકિંગ ટોબેકો કે સ્મોકલેસ ટોબેકો ઇક્વલી હાર્મફુલ છે. સેકન્ડ ક્વેશ્ચન જે હવે આપણી નેક્સ્ટ જનરેશનમાં ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે, ખાસ કરીને સુરતમાં અથવા તો ગુજરાતમાં ભલે દારૂબંધી છે છતાં પણ વધી રહ્યું છે. એમ કે ડોમિનોઝ પિઝાની 20 મિનિટમાં ડિલિવરી થાય, પણ આલ્કોહોલની ડિલિવરી 12 મિનિટમાં થાય કે 15 મિનિટમાં? એટલે જ કહું કે 15 મિનિટમાં ડિલિવરી થાય. એટલે એનું વ્યસન પણ એટલા જ પ્રમાણમાં વધી રહ્યું છે. અને સમજવાની વસ્તુ એ છે કે તમાકુ જેટલું હાનિકારક છે, દારૂ પણ એટલો હાનિકારક છે. પણ જ્યારે તમાકુની દારૂની દોસ્તી થાય તે 1+1 2 નથી થતા, એ 1+1 11 થાય છે. એટલે તમાકુની સાઈડ ઇફેક્ટને આલ્કોહોલ 10 ટાઈમ્સ પોટેન્ટ કરી દે છે, 10 ગણી વધારી દે છે સાઈડ ઇફેક્ટ આપણી બોડીમાં. એટલે જે માણસના બંનેનું વ્યસન હોય એ માણસને શરીરમાં ઘણી બધી બીમારી થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. આ ઉપરાંત બીજા કારણો છે, મેં કીધું તેમ કે ખોરાક, કે આપણા ખોરાક ઘણી બધી અંશે બદલાઈ ગયા છે, વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલ તરફ આપણે જઈ રહ્યા છે. તો એ વેસ્ટર્નાઇઝ લાઈફસ્ટાઈલને લીધે આપણે ખોરાકમાં લાઈક આપણા વડલાઓ જે ધાન આપણે ઉગતું હતું અથવા તો આપણે કુદરતી રીતે મળતું હતું એ ખાતા હતા, અને આજે આપણી પેઢી શું ખાય છે? બર્ગર, પિઝા અને ઝોમેટો, સ્વિગી જે મળે તે. એટલે એના સિવાય આપણે ખાવું નથી. તો એ વસ્તુઓ પણ આપણા બોડી માટે હાનિકારક છે. વધારે પડતો ચરબીવાળો ખોરાક, વધારે પડતો તૈલી ખોરાક અને જંક ફૂડ જે કહીએ એ બધું આપણા બોડી માટે ખૂબ જ હાનિકારક છે. પ્રદૂષણ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. વ્યવસાયિક પ્રદૂષણ છે, એટમોસ્ફેરિક એટલે કે વાતાવરણનું પ્રદૂષણ છે, અથવા તો ખેતરોમાં વપરાતી જંતુનાશક દવાઓ છે એના લીધે થતું એક જાતનું પ્રદૂષણ છે. તો એ જંતુનાશક દવાઓ અથવા તો રાસાયણિક કેમિકલો પણ જે ખાવામાં વપરાય છે અથવા તો ખેતરમાં વપરાય છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણી બોડીમાં જાય છે, અને એ પણ કેન્સર કરવામાં એટલું જ કારણભૂત છે. કેટલાક જંતુઓ એટલે કે કેટલાક વાયરસ પણ કેન્સર કરી શકે છે. અંગત ટેવો ને અમુક વારસાગત કારણો, લાઈક સ્તન કેન્સરની વાત કરું તો સ્તન કેન્સર 5 થી 8% વારસાગત એટલે કે આપણે જીનેટિક્સમાં આવી શકે છે, એક પેઢીથી બીજી પેઢીમાં આવી શકે છે. નેક્સ્ટ. તો આ કેન્સર વિશે કેટલીક માન્યતાઓ છે કે કેન્સર મટતું નથી, પણ જો આપણે કેન્સરને પહેલા સ્ટેજમાં જાણીએ તો આપણે કેન્સરને 80 થી 90% કેસમાં મટાડી શકીએ છીએ અથવા દર્દીને બચાવી શકીએ છીએ. પણ કન્ડિશન છે કે એને પહેલા સ્ટેજમાં ખબર પડવી જોઈએ, અને ખબર પડ્યા પછી દર્દીએ પ્રોપર સારી ટ્રીટમેન્ટ જે ડૉક્ટર્સ કહે છે એ પ્રમાણે કરવી જોઈએ. કેન્સર ચેપી રોગ છે. આ ખૂબ જ કોમન ક્વેશ્ચન છે કે કેન્સરના દર્દીઓને અલગ રાખવામાં આવે છે, કેન્સરના દર્દીઓની સાથે જાણે અછૂતો એવો વ્યવહાર કરવામાં આવે છે. તો કેન્સર એ ચેપી રોગ નથી. એની દર્દીની સાથે તમે રહી શકો છો, એના કપડાં વાપરી શકો છો, એના એક જ ડિશમાં તમે સાથે જમી શકો છો. કેન્સર એ ચેપી રોગ નથી.
કેન્સર એટલે કેન્સર, મેં કીધું તેમ કે કેન્સરને જો શરૂઆતના સ્ટેજમાં આપણે જાણીએ તો 100% સારું કરી શકીએ તેમ છીએ. કેન્સરનું વહેલું નિદાન શક્ય નથી, પણ મેં એક બ્રેસ્ટ કેન્સરનું એક્ઝામ્પલ આપ્યું કે જો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો અને એવી જ રીતે લેડીઝ માટે 35 વર્ષની એજ પછી કમ્પલસરી દર વર્ષે મેમોગ્રાફી કરાવો અને 35 વર્ષ પછી દર વર્ષે પેપ સ્મિયર ટેસ્ટ કરાવો. તો આ બે ટેસ્ટ એવા છે કે જેનાથી આપણે સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણી શકીએ તેમ છીએ અને એનો ઇલાજ પણ કરી શકીએ તેમ છીએ. સામાન્ય માણસને કેન્સરની સારવાર પોસાતી નથી. પહેલાં એવું હતું કે કેન્સરની સારવાર ખૂબ ખર્ચાળ છે, બધા સિટીમાં અવેલેબલ નહોતી, લોકોને પોસાતી નહોતી, પણ એવું હવેના જમાનામાં નથી. કેન્સરની સારવાર હવે ઇઝીલી એક્સેસિબલ છે. ઘણી બધી ગવર્મેન્ટ યોજનાઓ, ઘણા બધા NGOs, એમની મદદથી આપણે બધા જ દર્દીઓને કેન્સરની સારવાર આપી શકીએ તેમ છીએ. નેક્સ્ટ. હા, જેમ મેં પેપ સ્મિયર ટેસ્ટ અને મેમોગ્રાફીની વાત કરી તેવી જ રીતે સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટે વેક્સિન પણ અવેલેબલ છે. આજે વેક્સિન એટલે હવે તો બધા PhD થઈ ગયા વેક્સિન કોને કહેવામાં. હા કે ના? જે જોઈએ સાહેબ વેક્સિન લેવાય કે ના લેવાય? આપણે કેમ લેવાય? તો સાહેબ કોવિશિલ્ડ લેવાય, ફાઇઝર વાળી લેવાય કે પેલી લેવાય? એટલે 10 ક્વેશ્ચન આવે. એટલે આજે વેક્સિનમાં બધા PhD કરી લીધી છે. તો એવી જ રીતે ગર્ભાશયના મુખના કેન્સર કે જે ગર્ભાશયનું મુખનું કેન્સર છે મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસના ઇન્ફેક્શનથી થાય છે. એટલે કે જ્યારે એકવાર વાયરસનું ઇન્ફેક્શન લાગે એના 15-20 વર્ષ પછી એ કેન્સરનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો જ્યારે પણ કોઈ બી છોકરીઓને એમની જાતીય લાઈફ અથવા તો સેક્સ્યુઅલ લાઈફ ચાલુ થાય એ પહેલાં આ વાયરસની વેક્સિન જો આપી દેવામાં આવે, હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસની વેક્સિન આવે છે જે આપી દેવામાં આવે 14 થી 18 વર્ષની ઉંમરની વચ્ચે, તો એમનામાં એના અગેન્સ્ટની એન્ટીબોડી ડેવલપ થઈ જાય અને એમને આપણે એમ કહીએ કે 90% જેટલી દર્દી સ્ત્રીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવી શકીએ છીએ. એટલે હ્યુમન પેપિલોમા વાયરસ નામની વેક્સિન ઇઝીલી અવેલેબલ છે. નજીકમાં તમારા પીડિયાટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટને ત્યાં પણ મળી જશે. 3 ડોઝ હોય છે, 016 એટલે કે એક આજે આપો, 1 મહિના પછી આપો અને 6 મહિના પછી આપો. એવી રીતે 3 ડોઝ એના આપવાના હોય છે. 14 થી 18 વર્ષની ઉંમરમાં યુઝ્યુઅલી લેવા જોઈએ કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ છોકરીઓને. કેન્સરના વહેલા નિદાનની શક્યતાઓ મેં જે બી કીધું તેવી રીતે કે મોઢાની, જેમ પહેલાં આપણે સ્તનની જાત તપાસની વાત કરી તેવી જ રીતે મોઢાની જાત તપાસ, કે જે માણસને 5 વર્ષ કરતાં વધારે તમાકુનું વ્યસન હોય તેમણે તેમના મોઢાની જાત તપાસ કરવી જોઈએ. જાતે અરીસો નાનો લઈ અને મોઢામાં ચેકઅપ કરો. આંગળી ફેરવીને જુઓ કે કોઈ જગ્યાએ બ્લડ આવે છે, કોઈ જગ્યાએ તમને કઠણ ભાગ લાગે છે. યુઝ્યુઅલી આપણો જે બી આંગળી ફેરવશો તો બધો ભાગ પોચો હોય છે, સોફ્ટ સફલ અમારી ભાષામાં કહીએ એવો હોય છે. પણ જ્યારે બી તમે આંગળી ફેરવો ને કોઈ બી ભાગ એક પોઈન્ટ પણ તમને કઠણ લાગે તો એ કેન્સર હોઈ શકે છે. એટલે આ બધા એવા પોઈન્ટ્સ છે ને નાના નાના કે તમને કોઈ કહેવાનું નથી, પણ આનાથી તમે કેન્સરને બહુ જ શરૂઆતના સ્ટેજમાં પકડી શકો છો. એટલે આંગળી લગાડીને તમારા મોઢાને તપાસ કરતા શીખશો અને એમાં જ્યારે પણ કઠણ ભાગ લાગે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. એવી રીતે સ્તનની જાત તપાસ માટે મેં કીધું કે ફિમેલે દર મહિને એકવાર બ્રેસ્ટનું એક્ઝામિનેશન, સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ. અને પેપ ટેસ્ટની પણ વાત કરી કે 35 વર્ષ પછી બધી જ લેડીઝે પેપ ટેસ્ટ મહિનામાં એકવાર, વર્ષમાં એકવાર કરવો જોઈએ. નેક્સ્ટ. કેન્સરની સારવાર પદ્ધતિઓ યુઝ્યુઅલી 3 પદ્ધતિ હોય છે: સર્જરી, ઓપરેશન, કિમોથેરાપી અને રેડિયેશન. મોટાભાગના કેન્સરમાં શરૂઆતના સ્ટેજમાં સર્જરી આવતી હોય છે. બાયોપ્સી રિપોર્ટના આધાર ઉપર કિમોથેરાપી, રેડિયેશન એડ કરવું કે ના કરવું એ પછી અમે નક્કી કરતા હોય છે. નેક્સ્ટ. પણ આજે બી કેન્સરના આપણે રિઝલ્ટ કેમ નથી મળતા? એનું મેઇન રીઝન મેં કીધું તેમ કે આજે પણ લોકો કેન્સરના નામથી ડરે છે, લોકો ડૉક્ટર સુધી આવતા ડરે છે. એના કેટલાક કારણો અમે જે જોયા છે કે લોકોને સૌથી મોટો કેન્સરનો ડર છે. મોટાભાગે ઘરમાં રહેતી ફિમેલ્સ છે એ પોતાની જાતની ઉપેક્ષા કરે છે, પોતાની જાતને મેલ પાર્ટનર અથવા તો બચ્ચાઓની સામે અવગણે છે અને એમને કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય તો એ કહેતા નથી અથવા તો ડૉક્ટર પાસે જતા નથી. એટલે પોતાની જાતની ઉપેક્ષા કરવી. ગરીબી, ઘણા લોકો આજે બી પૈસાના લીધે, ખાસ કરીને ફિમેલને હોય તો આ ભાઈ આ મહિને ફલાણું કરવું છે કે ભાઈ છોકરાની ટ્યુશનની ફી ભરવી છે એટલે મને પ્રોબ્લેમ છે તો હું નથી કહેતી, કેમ કે મેમોગ્રાફી કરાવી જઈશું 1200 રૂપિયા થઈ જશે, એટલે આના કરતાં આવતા મહિને કહીશ, આવતા મહિને કરશું. એટલે આજે બી પૈસા એ ઘણા બધા લોઅર મિડલ ક્લાસ, મિડલ ક્લાસમાં ઘણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અજ્ઞાનતા, ઘણી બધી વાર પૈસો છે, બધું જ છે, પણ નોલેજ નથી.
ખબર નથી, કે મને આ થયું એ કેન્સર હોઈ શકે છે એવી ખબર નથી, કે છે તો મારે કોની પાસે જવું, શું ટ્રીટમેન્ટ કરવા અથવા તો શું તપાસો કરાવી એ ખબર નથી, એટલે બી ઘણા લોકો અટવાતા હોય છે. સામાજિક પરિસ્થિતિ અને કેટલીક ખોટી માન્યતાઓ અમને પણ ખબર છે કે ભાઈ લાઈક કોઈ બી પેશન્ટને આવે ને અમે કહીએ કે બાયોપ્સી કરવાની છે, તો કે ના, બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાઈ જાય. સીટી સ્કેન કરાવવાનું છે, ના, સીટી સ્કેનમાં ખબર પડી કે કેન્સર છે તો શું. એટલે એવા બધી અમુક માન્યતાઓ સમાજમાં આજે બી ઘર કરી ગઈ છે કે જેના લીધે લોકો આગળ તપાસો કરવા માંગતા નથી અથવા ડૉક્ટર સુધી જવા માંગતા નથી. તો આ કેન્સરને આપણે અટકાવી કેવી રીતે શકાય અથવા કેન્સરથી બચી કેવી રીતે શકાય? તો મોટાભાગની વસ્તુઓ ખબર જ છે આપને, કે તમાકુનું વ્યસન. નેક્સ્ટ, સ્તન કેન્સરને અટકાવવા માટે આપણે વજન ઘટાડવું. નેક્સ્ટ, ખોરાકમાં આપણે ચેન્જ કરવો. આપણે જે વસ્તુ કુદરત તરફથી મળે છે, લીલા ફળ, ફ્રૂટ, શાકભાજી, અનાજ, એનો વધારે ઉપયોગ કરવો. તૈલી પદાર્થનો ઉપયોગ ઓછો કરવો. કમ્પલસરી દિવસમાં હાફ એન અવર એક્સરસાઇઝ કરવી, કોઈ પણ પ્રકારની હોય પણ પરસેવો પાડી તેવી એક્સરસાઇઝ કરો. રનિંગ છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, યોગા છે, તમને જે પણ ફાવે તે એટલીસ્ટ 5 days a week અને 30 minutes પર ડે એક્સરસાઇઝ કરવી એ કેન્સર તેમજ હાર્ટના પ્રોબ્લેમ્સ માટે પણ ખૂબ જ જરૂરી છે. દારૂનું વ્યસન ના કરો. મોઢાના કેન્સર માટે ધૂમ્રપાન, તમાકુ ખૂબ જ જરૂરી છે કે આ વસ્તુનું સેવન બંધ કરો. આ વસ્તુનું સેવન બંધ ક્યારે થશે કે તમારે એક માણસે પ્રણ લેવું પડશે અને તમારા આખા ગ્રુપ સર્કલને પ્રણ લેવડાવવું પડશે. કેમ કે પ્રોબ્લેમ શું થાય છે કે એક માણસ આજે જયદીપભાઈ નક્કી કરીને બેઠા જ મારે નથી ખાવું, એટલે બાજુમાંથી મિલનભાઈ ઊભા થાય, ભાઈ લેને આવે 2 દિવસ નહીં ખાધું, આજે ખાઈ લે ને. એટલે પ્રોબ્લેમ ત્યાં ચાલુ થાય છે. એટલે જ્યારે એક આખું ગ્રુપ સર્કલ બંધ નહીં કરે ત્યાં સુધી બધા બંધ નહીં કરી શકે. એટલે જે ડે ટુ ડે લાઈફમાં તમે મળવાવાળા છો, તમારા બિઝનેસમાં છો કે XYZ જગ્યાએ રાત્રે ભેગા થવાવાળા માણસો છો, એમણે બધાએ બંધ કરવું જોઈએ. અને પેલો ખાતો હોય તો એને ના પાડવી જોઈએ કે ભાઈ તારે નથી જ ખાવાનું. પણ અહીંયા ઊંધું છે, એક બંધ કરે તો એમ કે ભાઈ 3 આવશે, ભાઈ ખાને કંઈ નથી થતું, જો હું 10 વર્ષથી ખાઉં છું. એટલે આ મેન્ટાલિટી પહેલાં આપણે ચેન્જ કરવાની જરૂર છે. નેક્સ્ટ, હુક્કો, ચીકણી. ઘણા બધા એવું કહે કે આનાથી કંઈ નુકસાન નથી થતું, પણ એમ પણ એટલું જ હાનિકારક છે. નેક્સ્ટ, મોઢાની અસ્વચ્છતા. આપણે ઓરલ હાઇજીન પ્રત્યે જરા પણ એમ કહે ને કે જાગૃત જ નથી, ટોટલ બેદરકાર છે. એક તો માવા ખાવા અને કોઈ દિવસ સાફ સફાઈ નહીં કરવું, જરાક બ્રશ ઘસી નાખ્યું એટલે આપણે એમ કે કામ પતી ગયું. પણ એકચ્યુઅલમાં જો બધા જ લોકો એટલીસ્ટ 6 મહિનામાં એકવાર બી ડેન્ટલ એક્ઝામિનેશન કરાવવા જાય તો બી આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ તેમ છીએ. તમાકુ સિવાય મોઢાનું કેન્સર થવાનું બીજું કારણ છે કે વાંકા ચોકા દાંત હોવા અને દાંત વારે ઘડીએ વાગવા. એટલે જો રેગ્યુલર તમે દાંતના ડૉક્ટર પાસે જઈને બતાવો તો એ કારણ બી આપણે સોર્ટ આઉટ અથવા તો સમાધાન કરી શકીએ તેમ છીએ. નેક્સ્ટ, દારૂનું વ્યસન ઓબ્વિયસલી કીધું તેમ કે બંધ કરવાની જરૂર છે. મોઢાના કેન્સરના કેટલાક ચિહ્નો કે મોઢામાં સફેદ અથવા લાલ ચાંદુ હોવું, મોઢું ખોલવામાં તકલીફ પડવી, અવાજ બદલાઈ જવો, ગળામાં ગાંઠ થવી, ખાવામાં તકલીફ પડવી, મોઢામાં ગાંઠ હોવી, મોઢામાંથી લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર થવો અને કાનમાં સતત દુખાવો થવો. તો આ કોમન ચિહ્નો મોઢાના કેન્સરના છે. મેં કીધું તેમ કે ચાંદા ઉપરાંત અમુક આવા ફીચર્સ છે કે જે તમે જાતે ખબર પડી શકે છે તેમ છે. આમાંનું કોઈ પણ તકલીફ હોય તો તમે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પૂરો નિદાન આપણે વાત થઈ ગયો ઓલરેડી. મોઢાની સ્વચ્છતા રાખો, વહેલું નિદાન. મેં કીધું તેમ કે જેમ સ્તનની જાત તપાસ છે, મોઢાની જાત તપાસ કરો એ ખૂબ જ જરૂરી છે. અને તમને કોઈ ડાઉટ જાય તો ડૉક્ટરને બતાવી ડૉક્ટર પાસે એનું એક્ઝામિનેશન કરાવો. આગળ ઇન્ટરેસ્ટ હોય તો થોડીક માન્યતાઓ લઈ લઈએ. છે ઊંઘ આવે છે, ખાધા પછી ઊંઘ આવે હવે યાર. તો બીજું એક જે અત્યારે જે હવે લઈ છે કોમન માન્યતાઓ સમાજમાં જે અમે અમારા પાસે પેશન્ટો આવતા હોય અને સાંભળતા હોઈએ એ વસ્તુ પર જ છે. તો કેટલા બધાને એવું હોય છે કે ભાઈ કેન્સર છે તો XYZ ને ફલાણી ટ્રીટમેન્ટ એડ્રેસ કરી, પહેલાં આ કીધું, પહેલાં આ કીધું, તો એવું કેમ છે એમ. તો કેન્સર એ માત્ર એક ડિઝીઝ નથી. કેન્સર એમ કહું કે ગ્રુપ ઓફ ડિઝીઝ છે. માથાથી પગ સુધી અલગ અલગ બોડીમાં અલગ અલગ જગ્યાએ 200 પ્રકારના કેન્સર છે. એના સબ ટાઈપ અલગ અલગ છે અને બધાનું સ્ટેજ અલગ અલગ છે અને એ સ્ટેજ પ્રમાણે ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે. એટલે કેન્સર એ એક જ ડિઝીઝ નથી, એ ગ્રુપ ઓફ ડિઝીઝ છે એમ કહું તો ચાલે. એટલે ક્યારે પણ એક કેન્સરને બીજા કેન્સરના દર્દી સાથે કમ્પેર ના કરો.
યુઝ્યુઅલી એક કોમન મિસ્ટેક હોય છે કે પેલા ભાઈને સીટી સ્કેન કીધો ને પેલા ભાઈને પેટ સ્કેન કેમ કીધો, પેલાને એફએનએસી કીધી, મને બાયોપ્સી કેમ કીધી, પેલાને સર્જરી કીધી, આને કિમોથેરાપી કેમ કીધી. તો આ બધા કોમન ક્વેશ્ચન છે, પણ એવું નથી હોતું. બધા પ્રકારના કેન્સર અલગ અલગ, એને કયા સ્ટેજમાં ખબર પડી છે એ જરૂરી છે. મોઢાના અને મોઢાના કેન્સરમાં સબટાઈપ પણ ઘણીવાર અલગ આવે, તો એ બધા ઉપર ટ્રીટમેન્ટ ડિસિઝન અથવા તો તપાસનો ડિસિઝનનો આધાર રાખતો હોય છે. નેક્સ્ટ, ચુઇંગ ટોબેકો ઇઝ લેસ રિસ્કી દેન સ્મોકિંગ. મેં પહેલાં કીધું તેમ કે ઘણા બધાને એવું છે કે માવા કરતાં સ્મોકિંગ એ હેલ્ધી છે અથવા તો સ્મોકિંગથી પ્રોબ્લેમ નથી થતો, પણ બંને એક જ વસ્તુ કરે છે, ડેથને ઇન્વિટેશન આપે છે. મેં કીધું તેમ કે બંનેથી થતા કેન્સરના જગ્યાઓ અલગ અલગ છે, પણ બંનેથી કેન્સર થાય જ છે. નેક્સ્ટ, એર પોલ્યુશન ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ રિસ્ક એઝ સ્મોકિંગ. ઘણા બધા જે સ્મોકિંગ કરતા હોય એ આવું એક્ઝામ્પલ બહુ આપે કે હું નથી પીતો પણ બહાર ધુમાડામાં તો એટલું જ પ્રમાણ છે ને, એટમોસ્ફિયરમાં તો એટલું જ પ્રમાણ છે ને, પણ તમે જ્યારે સ્મોકિંગ કરો છો એ 100 ટાઈમ્સ છે, તો પેલું જે પોલ્યુશનમાં છે એ 0.01% જેમ કહું તો ચાલે. એટલે એ બેનું કોઈ કમ્પેરિઝન જ નથી. ઓફકોર્સ તમે ઘરમાં સ્મોકિંગ કરો છો તો તમે તમારા ફેમિલીને જે આપો છો તમારા કરતાં 70% આપો છો પેસિવ સ્મોકિંગ, તો એ લોકોને વધારે મળે છે. પણ એટમોસ્ફિયરમાં છે તો 0.01% જ છે, એટલે એ બેની કોઈ કમ્પેરિઝન નથી. નેક્સ્ટ, સેલ ફોન કેન કોઝ. મોબાઈલ રેડિયેશન કેન્સર કરે છે, એ પણ એક કોમન મિથ છે કે સેલ ફોનથી કોઈ કેન્સર થાય એવું હજુ સુધી પ્રૂફ નથી થયું. ઓફકોર્સ મોબાઈલ ટાવર જે વચ્ચે ક્રેઝ ચાલ્યો તો ખબર હતો કે ભાઈ સોસાયટીના મેન્ટેનન્સ કાઢવા માટે સોસાયટી ઉપર ટાવર નાખી દો એટલે કે આપણું મેન્ટેનન્સ ના કરવું પડે, પણ એ ટાવરથી ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હતા. ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીમાં જેનેટિક્સ પ્રોબ્લેમ નોટિસ થયા હતા, અને 300 રેટ્સ કરતાં વધારે રેડિયેશન હોય તો કેન્સર થવાની શક્યતાઓ હતી, બ્રેઇન ટ્યુમર્સ થવાની. એટલે 2014માં સુપ્રીમ કોર્ટે, ઇન્ડિયાની સુપ્રીમ કોર્ટે રૂલ્સ નાખેલો છે કે જે પણ મોબાઈલ ટાવર 300 રેટ્સ કરતાં વધારે રેડિયેશન નાખતા હોય એને રેસિડેન્શિયલ એરિયામાં પરમિશન નથી. એટલે અત્યારે જે મોટાભાગના નવા રેડિયેશન ટાવર આવ્યા છે એના કરતાં ઓછી માત્રાના છે, અને છતાં પણ લોકો જાગૃત થયા છે અને રેસિડેન્શિયલ એરિયામાં હવે ટાવર મુકાવતા નથી. એટલે ક્યાંય પણ એવું મેન્ટેનન્સ બચાવવા માટે ટાવર મૂકવા એ હાનિકારક હોઈ શકે છે, પણ હજુ સાયન્સ પાસે એનો બી 100% પ્રૂફ નથી. નેક્સ્ટ, ઇન્જરી કેન કોઝ કેન્સર. ઘણી બધી વાર આ ક્વેશ્ચન આવે કે સાહેબ બ્રશ કરતો હતો ને વાગી ગયું ને એટલે ચાંદુ પડ્યું છે, દાંતણ કરતા હતા વાગ્યું એટલે ચાંદુ પડ્યું છે. એટલે એ બહુ કોમન ચિહ્ન છે કે ભાઈ કંઈ પણ વાગ્યું એટલે ચાંદુ પડ્યું અને એમાંથી કેન્સર થયું, પણ એવું નથી હોતું. ચાંદુ ઓલરેડી હતું, પણ તમને ત્યાં ઉપર એના ઉપર વાગ્યું એટલે તમારું ધ્યાન ગયું અને તમને ખબર પડી છે. એટલે વાગવાથી કેન્સર નથી થતું, પણ વાગવાના લીધે આપણને ખબર પડે છે. લાઈક કાગડો બેઠો ને ઝાડ પડ્યું, ડાળી પડી, તો કાગડો બેસવાથી ડાળી નથી જ પડવાની, પછી ડાળીનો પડવાનો ટાઈમ આવી ગયો તો કાગડાનું બેસવાનું છે. નેક્સ્ટ, ઇરેગ્યુલર ઇટિંગ હેબિટ્સ કેન કોઝ ધ સ્ટમક કેન્સર. એટલે ગમે ત્યારે તમે ખાઓ છો, બપોરે સવારના સાંજના ટાઈમિંગ ઠેકાણા નથી હોતા અને એના લીધે સ્ટમક કેન્સર થાય છે. સવારે સાંજના ટાઈમિંગના કોઈ ઠેકાણા નથી હોતા, મને ખબર છે. બપોરે કંઈક વાર 12 વાગે ખાય, કોઈક વાર ખાતા જ નથી, હે ને? તો એના લીધે કેન્સર નથી થતું. ઇરેગ્યુલર ઇટિંગ હેબિટ્સના લીધે આપણા બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, સ્ટ્રેસ આવે છે, એસિડિટી થઈ શકે છે, ઘણા બધા બીજા ઇસ્યુ આવી શકે, પણ એના લીધે કેન્સર નથી થતું. એટલે ડેફિનેટલી ઇટિંગ હેબિટ્સના આપણા ટાઈમિંગ ફિક્સ હોય તો એ આપણી બોડી માટે સારી વસ્તુ છે. નેક્સ્ટ, નોનવેજ ફૂડથી કેન્સર થાય છે, એ પણ એક કોમન માન્યતા છે, પણ નોનવેજ ફૂડમાં પર્ટિક્યુલરલી રેડ મીટ જે કહેવાય, એટલે એમ કહે ને કે ગૌ માંસ કે અથવા તો શેનું ડુક્કરનું માંસ કે જે કે એ રેડ મીટ જે કહેવાય, એને ખાસ કરીને વધારે પડતું કૂક કરો, ખાસ કરીને ઓવન કરીને પછી ખાય તો એના લીધે કેન્સર થાય છે, પણ યુઝ્યુઅલી આ ચિકન જે ખાય છે એના લીધે નથી થતા. નેક્સ્ટ, કેન્સર માત્ર શહેરનો અથવા તો શહેરની પોપ્યુલેશનનો રોગ છે તો એવું નથી. કેન્સર ગામડાઓમાં પણ એટલું જ જોવા મળે છે. મેં કીધું તેમ કે સ્ત્રીઓમાં લાઈક શહેરમાં રહેતી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધારે છે, ગામડામાં રહેતી સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ વધારે છે. પણ એવું હવેના જમાનામાં નથી રહ્યું, કેમ કે બધે જ લાઈફસ્ટાઈલ ચેન્જ થયો છે. ગામડામાં બી જીન્સ પેન્ટ પહેરતા થઈ ગયા છે, ગામડામાં બી સેલ્યુલર ફોન વાપરતા થઈ ગયા અને પીઝા મળતા થઈ ગયા છે. એટલે જે પ્રોબ્લેમ્સ આપણા અહીંયા સિટીમાં થાય છે એ જ પ્રોબ્લેમ્સ, એ જ ડિઝીઝ ગામડાઓમાં થવા મળ્યા છે. નેક્સ્ટ, ઉંમરવાળા લોકોને જ કેન્સર થાય. આજથી કહું કે 25-30 વર્ષ પહેલાં કદાચ સાહેબે શરૂઆતમાં પ્રેક્ટિસ કરી ત્યારે આવું હતું કે ભાઈ 60 વર્ષથી નીચેના ભાગ્યે જ કોઈ કેન્સર જોવા મળતું હતું.
આજે આખો રેશિયો રિવર્સ થવા માંડ્યો છે. અમે જે કેન્સરના દર્દીઓ જોયો છે મોટા ભાગના 35 થી 50 વર્ષ. એટલે હું તો કહું છું કે મોદી સાહેબ એમ કહે છે કે ઇન્ડિયા એ યંગ અથવા તો વર્કિંગ ફોર્સનો દેશ છે, પણ આપણે ધીરે ધીરે આ વર્કિંગ ફોર્સ ખોઈ રહ્યા છે. કેમ કે આજે જે કેન્સર થયું છે 35 થી 50 વર્ષની વચ્ચે થઈ રહ્યું છે, અને એ માણસો એવા છે, મેલ હોય કે ફિમેલ હોય, એના ઘરનો મુખ્ય આધાર સ્તંભ હોય છે. અને આ સમયમાં જો તમે એક જણ બી એક સ્તંભ બી ભાંગી જાય તો આખું ફેમિલી તહસ નહસ થઈ જાય છે. એટલે જ્યારે તમાકુ ખાઓ છો એ પહેલા આ વસ્તુનો વિચાર કરજો કે જો તમે નહીં હો તો શું, પાછળ તમારા ફેમિલીનું શું, તમારા છોકરાના એજ્યુકેશનનું શું, તમારા છોકરાને મોટા કોણ કરશે. આ બધા ક્વેશ્ચન મગજમાં નાખશો તો ઓટોમેટિક તમને તમાકુનું વ્યસન બંધ કરવાની ઈચ્છા થશે. એટલે કેન્સર હવે ઉંમરવાળા લોકોનો રોગ છે એવું નથી. મોટાભાગના દર્દીઓ મિડલ એજ ગ્રુપ એટલે કે 30 થી 50 વર્ષની વચ્ચે આવે છે, અને એના લીધે આપણા ફેમિલી અને સમાજ તહસ નહસ થઈ રહ્યો છે. નેક્સ્ટ, કેન્સર હેરિડિટરી એટલે કે વારસાગત હોઈ શકે છે, પણ એ શક્યતાઓ મેં કીધું તેમ 5 થી 10% કેસમાં છે. પર્ટિક્યુલરલી અમુક કેન્સર લાઈક બ્રેસ્ટ કેન્સર છે, અંડકોષનું કેન્સર છે, એ વારસાગત હોઈ શકે છે. કેન્સર ચેપી રોગ છે, એ આપણે ઓલરેડી વાત કરી કે કેન્સર ચેપી રોગ નથી. નેક્સ્ટ, કેન્સરની શરૂઆતમાં ખબર નથી પડતી, પણ મેં કીધું તેમ કે મેમોગ્રાફી ટેસ્ટ લઈ લો, પેપ્સમિયર ટેસ્ટ લઈ લો, મોઢાની જો તમે રેગ્યુલર જાત તપાસ કરો તો આ મુખ્ય કેન્સરના આ બધા જો ચિહ્નોનું ધ્યાન રાખો તો કેન્સરને શરૂઆતના સ્ટેજમાં જાણી શકાય તેમ 100% છે. પણ એના માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. જો આપણે જાગૃત થઈશું તો અને તો જ જલ્દી જાણી શકશું. આપણે આંખ આડે પાટા રાખશું તો એ વસ્તુ શક્ય નથી. નેક્સ્ટ, સંડાસમાં બ્લીડિંગ આવવું એટલે પાઇલ્સ જ હોય. આ બી એક બહુ કોમન મિથ છે કે ભાઈ સંડાસમાં લોહી પડે છે એટલે મસાજ હોય, અને એના માટે વર્ષ 2 વર્ષ ઘરગથ્થુ ઉપચાર કર્યા જ કરશે, કોઈ દિવસ ડૉક્ટરને બતાવવા જશે જ નહીં. અને જશે ત્યારે ખબર પડે કે હવે કેન્સર 4થા સ્ટેજમાં આવી ગયું. એટલે જ્યારે પણ મેં કીધું તેમ કે આવા કોઈ પણ ચિહ્નો થાય ત્યારે એટલીસ્ટ એકવાર ડૉક્ટરને બતાવો, એની પાસે ડાયગ્નોસિસ કરો. સાહેબ કે એકના પાઇલ્સ જ છે, પછી સાહેબ કે સર્જરી કરવી ના કરવી, પછી તમારે ઘરગથ્થુ ઇલાજ કરવો તો 2 નંબરની વાત છે. પણ એટલીસ્ટ એકવાર ડાયગ્નોસ કરાવો કે આ શું છે, પછી નક્કી કરો કે શું કરવું છે અને શું નથી કરવું. પણ તમે જાતે ડૉક્ટર બનીને ડાયગ્નોસિસ ના કરો, ઘરે બેસીને કે આ મસાજ છે, એ મોટી ભૂલ છે. નેક્સ્ટ, બધા કેન્સર માટે એવી કોઈ એક જ ટેસ્ટ હોઈ શકે કે જેનાથી ખબર પડી જાય કે ભાઈ કેન્સર શરીરમાં છે કે નથી. ઘણા બધા ટેસ્ટ આવો વચ્ચે આવેલા, ફાઇબ્રિનોજન ટેસ્ટ કરીને આવેલું, વચ્ચે ડાટાર કરીને છે, એણે સર્ક્યુલેટિંગ બ્લડ સેલ ટ્યુમર સેલ આપેલું. એટલે એવા બધા ઘણા ટેસ્ટ માર્કેટમાં આવ્યા, પણ કોઈ પણ ટેસ્ટ હજુ સુધી એવા સક્સેસ નથી કે એક ટેસ્ટ કરાવો ને ખબર પડે તમારા શરીરમાં કેન્સર છે કે નથી. ઘણા બધા અમને અત્યારે પૂછવા આવે કે સાહેબ પેટ સ્કેન કરાવી લો તો ખબર પડી જાય મારા શરીરમાં કેન્સર છે કે નથી. તો પેટ સ્કેન બી એના માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ નથી. પેટ સ્કેન કેન્સર ખબર પડ્યા પછી કયા સ્ટેજમાં કેન્સર છે એ જાણવા માટેની ટેસ્ટ છે. એટલે હજુ સુધી એવી કોઈ ટેસ્ટ નથી કે જે એક જ ટેસ્ટ કરીએ અને શરીરમાં ક્યાંય કેન્સર છે કે નહીં આપને ખબર પડી જાય, તો એવી કોઈ ટેસ્ટ નથી. નેક્સ્ટ, એની ક્વેશ્ચન? એનો મતલબ એક જ થાય કે આ બધું હવામાં ગયું કે બધું દિમાગમાં ગયું. સિગરેટમાં જે માળાથી કેન્સર થતું હોય છે, તો અત્યારે બધાએ આયુર્વેદિક સિગરેટ પાડી, તો એના ધુમાડાથી કેન્સર થાય કે એનાથી શું ઇફેક્ટ? આયુર્વેદિક સિગરેટ એટલે કે જેમાં ટોબેકો કન્ટેન્ટ નથી આવતો, અથવા તો પર્ટિક્યુલરલી યુએસમાં એમાં ચાલુ થઈ જાય દેટ ઇઝ સમથિંગ કોલ્ડ ઇલેક્ટ્રોનિક સિગરેટ કે, તો એમાં ટોબેકો નથી આવતો, એટલે એના ધુમાડાથી તમને કેન્સર નથી થતું, પણ ડેફિનેટલી ફેફસાને નુકસાન થાય છે. મોનોકોટો દવા આપણે કપાસની જે આવે છે ને, એનું ઘણા પાયે આપણે રિઝલ્ટ મળેલું છે કે એક ટીપું ખાલી અઠવાડિયા સુધી પોષવાનું શેષ છે જ નહીં, એવી રીતે 1 મહિનો કોર્સ કર્યો, એવી રીતે કોર્સ કરીને ઘણાને આ કેન્સર સાફ થયેલું છે. તમે કીધું એ વાત મનોહરભાઈ ઘણી બધી જગ્યાએ મેં સાંભળેલી છે, પણ પર્સનલી મારા એક લીડરમાં એક્સપિરિયન્સ બી કર્યો છે. સમથિંગ પોરબંદર પાસે આ દવા મળે છે, મને ખ્યાલ છે, રાજકોટ ને પોરબંદરમાં. તો એ ભાઈ ત્યાંથી લઈ આવ્યા છે અને એ એક્સપાયર વિધિન 6 months, બહુ ફ્રેન્કલી કહું તો. એટલે પર્સનલી મેં કોઈના રિઝલ્ટ જોયા નથી, વાતો જ સાંભળેલી છે. વાતો સાચી કેટલી ખોટી કેટલી એ તમે એક સ્ટડી કરો તો ખબર પડે કે 100 દર્દીઓ લો, એને આ તમે કહો છો એ પ્રમાણે એક પ્રોટોકોલ પ્રમાણે દવા આપો, એ 100 દર્દીના રિઝલ્ટ કેવા હોય એ ફોલો કરવું પડે, પછી ખબર પડે. ઘણી બધી વાર કેવું થતું હોય છે, મેં કીધું તેમ કે કેન્સર એક રોગ નથી, માથાથી પગ સુધી અલગ અલગ પ્રકારના અલગ અલગ કેન્સર છે.
અને એક જ પ્રકારના બે અલગ અલગ દર્દીમાં કેન્સર હોય ને તો એ બંનેનો નેચર પણ અલગ હોઈ શકે. મગજ આપણા બધા બેઠા બધામાં સરખું છે, બધાનો સ્વભાવ એક સરખો છે. સાહેબને ગમે એટલી ગાળો આપશો હસતા જ રહેશે. જયદીપભાઈને આમ જરા ખડી કરશો તો એ ઊભા થઈને લાફો મારશે. અહીંનો ફરક છે. કેન્સરનું પણ એવું છે કે સેમ કેન્સર બે અલગ અલગ દર્દીમાં અલગ અલગ બિહેવ કરે. એટલે ઘણી બધી વાર કેવું થાય છે કે એક શાંત પ્રકારનું જ્યારે કેન્સર હોય તેને 6-12 મહિના, વર્ષ 2 વર્ષ એ પડ્યું રહેશે, એને કંઈ વાંધો એ દર્દીને નહીં આવે. પછી જે તોફાની સ્વભાવનું કેન્સર છે એ દર્દીની ટ્રીટમેન્ટ નહીં કરો તો 3-6 મહિનામાં કામ પતી જશે. એટલે પેલા લોકો જ્યારે દવા આપે છે ત્યારે કયા દર્દીને આપી રહ્યા છે આપને ખબર નથી, અને એ દર્દી વર્ષ 2 વર્ષ જીવી ગયો તો એમ કે મારી દવાથી સારો થઈ ગયો. એટલે એક્ઝેક્ટલી એના માટે સાયન્ટિફિકલી એ સ્ટડી કરવી જરૂરી છે, અને પછી એ વસ્તુ કામ કરે છે કે નથી કરતી એ જાણકારી મળે. એ પહેલાં ના આપી શકાય જવાબ. ના, બેઝિકલી સેક્સ્યુઅલ લાઈફ લેવાનો કોઈ મતલબ નથી. એનો મતલબ કે તમે ઓલરેડી હ્યુમન પેપિલોમા વાયરસને ઇન્ફેક્ટ થઈ ચૂક્યા હોઈ શકે, એટલે એ વેક્સિન લેવાનો તમારામાં ઇમ્યુનિટી જો વાયરસના ઇન્ફેક્શનથી બનવાની છે તો ઓલરેડી બનવાની ચાલુ થઈ ગઈ છે, એટલે પછી વેક્સિન લઈને કોઈ મતલબ નથી. લાઈક જેવું કોવિડમાં છે એવું કે જે માણસને કોવિડ થઈ ગયો હોય તો એ વેક્સિન લેવા જશે તો ડૉક્ટર શું કહેશે, પહેલાં તમારું કોવિડનું એન્ટીબોડી લેવલ કરાવો. જો તમારામાં ઓલરેડી એન્ટીબોડી છે તો તમને વેક્સિન લેવાનો કોઈ મતલબ જ નથી. તો સેમ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે તમને ઓલરેડી વાયરસનું ઇન્ફેક્શન લાગી ચૂક્યું હોય તો પછી વેક્સિન લો કે ના લો એનો કોઈ મતલબ જ નથી. ના, બીજી એના પછીની કોઈ પ્રોસેસ નથી. વેક્સિન નથી લીધું તો બીજું એના ઓપ્શનમાં કંઈ નથી. પેપ સ્મિયર ટેસ્ટ મેં કીધું તેમ એ કરાવવું જોઈએ. બ્રેન ટ્યુમર એકચ્યુઅલી ક્યાં અને કેવી રીતે શરૂઆત થાય છે એ પ્રમાણે એના લક્ષણો હોય છે. આગળના ભાગમાં થાય, પાછળના ભાગમાં થાય, કયા ઓર્ગનને એનું પ્રેશર ચાલુ થાય છે એ પ્રમાણે હોય છે. તો યુઝ્યુઅલી કોમન સિમ્ટમ્સ કહો તો માથાના દુખાવાથી લઈને ચક્કર આવવા, માથાનો દુખાવો થવો, આંખે અંધાર આવવા, ડિપ્લોપિયા એટલે કે બે દેખાવા માંડવું, લકવો મારી જવો, ચાલવામાં તકલીફ પડવી, એટલે કોઈ પણ સિમ્ટમ્સ હોઈ શકે. જ્યાં એની શરૂઆત થાય છે, જે ઓર્ગનનું જે કંટ્રોલ સેન્ટર હોય એને દબાવે છે એ પ્રમાણે એના સિમ્ટમ્સ આવતા હોય છે. પણ આ કોમન સિમ્ટમ્સ છે કે માથામાં દુખાવો થવો, આંખે અંધાર આવવા, ડબલ દેખાવા માંડવું, આ બધા કોમન સિમ્ટમ્સમાં આવે. ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે જે મિલ્ક હોય, પીનટ્સ હોય એની અંદર આલ્ફા ટોક્સિન જોવા મળે છે, અને જે આઈ થિંક મેક્સિમમ એવા ચાન્સીસ છે કે ઇટ્સ કોઝિંગ કેન્સર. તો આ રીતે આઈ થિંક જે નોર્મલ લાઈફની અંદર જે લોકો નથી ખ્યાલ આવતો, અને યુરોપની અંદર ઓલરેડી બેન છે, તો આજે જનરલ રૂલ છે કે આલ્ફા ટોક્સિન લેવલે જોવા મળે. તો એ રાઈટ છે કે 100% કોઝિંગ કેન્સર કેન્સર કરે છે, પણ મોટાભાગના ફૂડમાં હવે નથી આવતું, આપણે ઇન્ડિયામાં પણ નથી વપરાતું. આલ્ફા ટોક્સિન એટલે બીજી ભાષામાં આ લોકોને સમજાવવું લેડીઝને તો આપણે ઘણી બધી વાર અનાજમાં બ્લેક ફંગસ લાગી જતી હશે, બ્લેક કલર થઈ જતો હશે, આપણા જે સ્ટોર અનાજ હોય એની વાત કરે છે સાહેબ. એટલે એ કેન્સર કરે છે એ પ્રૂવન છે, પણ હવે પ્રિઝર્વેટિવ તરીકે પહેલાં વપરાતું તો હવે નથી વપરાતું. But anyone people who want to avoid smoking, so can you recommend any people say they છોડવા માંગતા હોય એને આયુર્વેદિક સિગરેટ ઉપયોગ કરી શકાય? Because we are manufacturing now આયુર્વેદિક સિગરેટ. એટલે તમાકુ છોડવું હોય એ પછી સ્મોકલેસ ટોબેકો હોય એટલે માવા હોય કે સ્મોકિંગ હોય તો એ છોડવા માટે આયુર્વેદિક સિગરેટ હેલ્પફુલ નથી થતી. એના માટે જે વસ્તુ કરવી જોઈએ, નિકોટિન વાપરવું પડે. કોઈ પણ પ્રકારની જે આ વસ્તુ તમાકુ છે એમાં જે વસ્તુ રહેલી છે નિકોટિન, જે આપણા ચેતાતંત્ર અને નર્વસ સિસ્ટમ એના ઉપર ડિપેન્ડન્ટ બન્યા છે એવું એક જ તત્વ છે. બેઝિકલી તમાકુમાં 400 જાતના કેમિકલ પ્રૂવન છે કે જે કેન્સર કરે છે. એવા 400 જાતના કેમિકલ્સ આવેલા છે, પણ જે નિકોટિન છે એ કેન્સર નથી કરતું અને એ આપણા ચેતાતંતુને અથવા નર્વસ સિસ્ટમને એના ઉપર બોડીને એના ઉપર ડિપેન્ડન્ટ બનાવે છે. એટલે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારનું તમાકુનું વ્યસન બંધ કરવું છે ત્યારે તમે નિકોટિનની ચ્યુઇંગમનો યુઝ કરી શકો છો. એના માટે અમે એમ કહીએ કે 12 વીકનો એક આખો કોર્સ આવે છે કે લાઈક તમને જ્યારે પણ એ ઈચ્છા થઈ કે આજથી મારે તમાકુ બંધ કરવું છે તો એ દિવસે તમાકુ કમ્પ્લીટલી બંધ કરી દો અને નિકોટિન ચ્યુઇંગમ લેવાનું ચાલુ કરો. જેમ તમને માવાની તલપ લાગતી હોય છે એ રીતે તમે જ્યારે બી તલપ લાગે ત્યારે નિકોટિન ચ્યુઇંગમ લો.
અને તમારો એક વીકમાં તમને ફિક્સ ડોઝ ખબર પડી જશે કે મને અઠવાડિયા ડેઈલીના 6 નિકોટિન ચ્યુઇંગમ જોઈએ છે, એ તમને 6 દિવસમાં ખબર પડી જશે. એના પછીના વીકમાં તમારે 6 દિવસ 6 ચ્યુઇંગમ જ લેવાની છે. એટલે 2 વીકમાં તમારે તમારો ડોઝ ફિક્સ કરવાનો છે. 3rd વીક ઓનવર્ડ્સ તમારે નિકોટિન ચ્યુઇંગમ એવરી વીકલી એક જ ચ્યુઇંગમ ઓછી કરવાની છે કે 3જા વીકમાં 6 ની બદલે 5 ચ્યુઇંગમ લો, 4થા વીકમાં 5 ની બદલે 4 કરો એમ. એટલે દર વીકમાં એક ચ્યુઇંગમ ઓછી કરતા જવાની છે. તો યુઝ્યુઅલી 12 વીકમાં તમે આવી રીતે તમાકુ પણ બંધ કરી શકો અને ચ્યુઇંગમ પણ બંધ કરી શકો. રહી આયુર્વેદિક સિગરેટ હોય અથવા તો ઇલેક્ટ્રોનિક સિગરેટની આપણે વાત કરીએ તો એ પર્ટિક્યુલરલી જે ક્રેઝ છે યંગસ્ટર માટે, યુઝ્યુઅલી કોલેજ ગોઈંગ બોયઝમાં છોકરીઓ પર ઇમ્પ્રેશન મારવા માટે કામમાં આવે, સિઝેશન માટે ના કામમાં આવે. Lots of consumers they are getting the helpful by our product કે એના લીધે ઘણા બધા લોકોએ સિગરેટ છોડી છે. સો તમે જે રીઝન કીધું કે નિકોટિન લેવલ જે બોડીની અંદર હોય કે જ્યાં સુધી રિડ્યુસ ના થાય ત્યાં સુધી તલબ જરૂરી. સો વી આર ઓલ્સો મેન્યુફેક્ચરિંગ ધેટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ કે જેની અંદર નિકોટિન નથી હોતું બટ સેમ કિક આપે છે એઝ નિકોટિન. અને એ અમે લોવેલિયા પેરીફેરા છે એ કન્ટેન્ટનો યુઝ કરીને એક પ્રોડક્ટ બનાવી કે જે બંનેના કોમ્બિનેશન એની બીકોઝ કે જે સિગરેટ સ્મોકિંગની જે હેબિટ છે એને ઓવરકમ થઈ શકે. એટલે એ વસ્તુ હકીકત છે કે ભાઈ તમે ઇક્વલ કોઈ સબસ્ટન્સ આપી દો તો કોઈ ઇશ્યુ જ નથી થતો. એટલે તમે નિકોટિનની બદલે બીજું કોઈ સબસ્ટન્સ આપો તો દેટ ઇઝ ફાઇન. પણ મેં કીધું એમ કે યંગસ્ટરમાં પર્ટિક્યુલર છે ને એ લોકો હજુ પણ સ્મોકિંગ પર ડિપેન્ડન્ટ નથી હોતા, પણ એ લોકોને ખાલી જે સિગરેટ પીવે છે શોખ પૂરતી પીવે છે. XY રીઝનથી કે 5 ફ્રેન્ડ્સ ભેગા થયા તો હું બતાવું કે હું પણ પીવું છું, ગર્લફ્રેન્ડને બતાવું કે હું પણ પીવું છું, તો એ બધા રીઝનથી એ લોકો પીતા હોય છે. એટલે ત્યાં તમારી સિગરેટનો ખાસ કરીને આયુર્વેદિક અથવા ઇલેક્ટ્રોનિક સિગરેટનો રૂલ આવે કે એટલીસ્ટ એ લોકો તમાકુવાળી સિગરેટ ના પીવે. મેં કીધું તેમ કેન્સર 5 થી 10% કેસમાં વારસાગત હોઈ શકે. સર આપણે કેન્સર માટે એક સર્જરી, ત્યાર પછી 3 તમે ટ્રીટમેન્ટ કરી, કિમોથેરાપી. કિમોથેરાપી કર્યા પછી લાસ્ટમાં એની મગજ પર અસર થાય જેવા સામાજિક બાબતો સાંભળવા મળે છે, તો વાત સાચી. અને બીજો ક્વેશ્ચન એ છે કે આપ જે ટ્રીટમેન્ટ કર્યા પછી જે રિપોર્ટ છે એ નેગેટિવ આવી જાય પછી એના પર ધ્યાન રાખવામાં અથવા તો પછી કંઈ કેન્સર થવાની શક્યતા કરી? પહેલું તમે કીધું કે કિમોથેરાપીથી મગજમાં ઇફેક્ટ થાય, તો એવું નથી. કિમોથેરાપીથી મગજમાં કોઈ ઇફેક્ટ નથી થતી. પણ એક તો કેન્સરનો સમાજમાં ડર, એટલે જ્યારે બી કોઈ પણ દર્દીને ખબર પડે કે એને કેન્સર છે ત્યારે એ મેન્ટલી ભાગી જાય છે. સેકન્ડ થિંગ કે જ્યારે બી કેન્સરની સારવાર કરો તો એ કેન્સરની સારવાર ઘણી બધી વાર લાંબી બહુ છે. એટલે પહેલાં સર્જરી કરો, પછી કિમોથેરાપી કરો, પછી રેડિયેશન કરો, તો એ બધી ટ્રીટમેન્ટનો પીરિયડ આમ જોવા જાવ તો 3 થી 6 મહિના સુધીનો હોઈ શકે. હવે લાઈક કોઈ મેલનું એક્ઝામ્પલ લઉં કે જે માણસ 12 કલાક કામ જ કરતો હોય અને હવે એને કેન્સર ટ્રીટમેન્ટના લીધે 12 કલાક ઘરમાં બેસવું પડે કે 20 કલાક ઘરમાં બેસવું પડતું હોય, પ્લસ ટ્રીટમેન્ટના લીધે થતા પ્રોબ્લેમ્સ, પ્લસ એક માઇન્ડમાં નેગેટિવિટી કે મને આ ડિઝીઝ છે, હું સારો થઈશ નહીં થઈશ એવો ક્વેશ્ચન માર્ક. એટલે આ બધાને લીધે યુઝ્યુઅલી આ દર્દીઓ ડિપ્રેશનમાં જાય છે. અને ડિપ્રેશનના લીધે આપને એમ લાગે છે કે ભાઈ ટ્રીટમેન્ટની માઇન્ડ પર ઇફેક્ટ થાય. એકચ્યુઅલમાં એવું નથી. ઘણી બધી વાર તમે કીધું ને અમને જોવા મળે છે કે ભાઈ સાહેબ તમે સર્જરી કરી અથવા તો આને કિમોથેરાપી લીધી પછી એનું મગજ બહુ તપી જાય છે. ભાઈ એનું રીઝન બીજા છે. કેમ? તો કે એને મગજમાં અનસર્ટેનિટી છે. હું જીવીશ કે નહીં જીવીશ, 5 વર્ષ પછી હું હોઈશ કે નહીં હોઈશ, આ ટ્રીટમેન્ટમાંથી હું સારો થઈશ કે નહીં થઈશ, આ ટ્રીટમેન્ટના લીધે મને આટલા પ્રોબ્લેમ છે, સારા થશે કે નહીં થશે. તો એ બધા જે ક્વેશ્ચનોનો જવાબ એનું મગજ અથવા નથી આપી શકતું એના બોડીને, એ બધી અનસર્ટેનિટી એના મગજને ખરાબ કરે છે. બાકી એકચ્યુઅલમાં એ મેન્ટલી પેલું સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઊભા થાય એવું નથી કિમોથેરાપીથી કે કોઈ પણ ટ્રીટમેન્ટથી. અને બીજું શું હતું? હા, એટલે ડેફિનેટલી હજુ બી સાયન્સ પાસે 100% કેન્સર ક્યોર થઈ જાય એવું કોઈ ઈલાજ નથી. અમે પણ જે અમારા દર્દીઓ ભલે 10 વર્ષ થઈ ગયા કે 15 વર્ષ થઈ ગયા મારા ટ્રીટ કરેલા દર્દીઓને એ સારા થયેલા હોય એને મેં કોઈ દિવસ એમ નથી કીધું કે તમે કેન્સરથી સારા થઈ ગયા. મેં એ લોકોને અમે લેબલ કરી છે કેન્સર સર્વાઈવર, કે તમે કેન્સરમાંથી આજે મુક્ત છો. એટલે એ આજે કેન્સરથી મુક્ત છે, એ કેન્સરથી 100% ક્યોર છે એવો 25 વર્ષ પહેલાં જવાબ ના આપી શકે, કારણ કે એ વસ્તુનો હજુ સાયન્સ પાસે જવાબ નથી. બહુ એક એક્ઝામ્પલ સાથે કહું તો આજના દિવસનું જ એક્ઝામ્પલ છે. એક કાઠિયાવાડી આપણા જ ભાઈ છે કે એને મોટા આંતરડાનું કેન્સર હતું, 2012માં મેં ઓપરેટ કરેલું છે.
વચ્ચે કોઈ દિવસે બતાવવા જ નથી આવ્યા ને આજે બતાવવા આવેલા ગઈકાલે, અને મેં સીટી સ્કેન કરાવતો અત્યારે લીવરમાં કેન્સર લઈને આવ્યા, એનું એ જ કેન્સર પાછું. કેટલા વર્ષ પછી? 9 વર્ષ પછી. અને 9 વર્ષમાં એને કોઈ જ પ્રોબ્લેમ નહોતો. એટલે 100% જવાબ હજુ સાયન્સ પાસે પણ નથી. મેં પહેલાં પણ સમજાવ્યું કે કેન્સરના સેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એટલે જ્યારે આપણે કેન્સર એક જગ્યાએ પડેલું છે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો અમુક સેલ્સ ઓલરેડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને બેસી ગયા છે અને એને નાશ નથી થયો આપણી ટ્રીટમેન્ટથી. તો એ જ્યાં સુધી એને ફેવરેબલ એટમોસ્ફિયર ના મળે ત્યાં સુધી એ બેસી રહી છે. પછી જ્યારે એને પાછું ફેવરેબલ એટમોસ્ફિયર મળે ત્યારે એ પાછા વધવાના ચાલુ થાય છે. એટલે એ પીરિયડ 2 વર્ષનો બી હોઈ શકે, 5 વર્ષનો પણ હોઈ શકે અને કદાચ ના પણ હોઈ શકે. એટલે એ આપણા હાથમાં અથવા તો સાયન્સના હાથમાં નથી. દાંતમાં સડો હોય તો એને કારણે કેન્સર થઈ શકે. અને જે ટોબેકો નહીં પણ પાન મસાલા ખાય છે કન્ટિન્યુ, જેમ કે રજનીગંધા કોઈ ખાય તો એનાથી કેન્સરની શક્યતા કેટલી છે? પર્ટિક્યુલરલી દાંતમાં સડો એટલે મેં કીધું તેમ કે આડાવડા દાંત હોવા, તીના દાંત હોવા કે જે દાંત વારે ઘડીએ વાગ્યા કરે તો એવા દાંતથી 100% કેન્સર થાય છે. અને બીજું શું કીધું? ટોબેકો કે નોન તમાકુવાળા પાન મસાલા પણ મેં પહેલાં પણ ગણાવ્યું કે માવામાં જ બધું જ કિલર વસ્તુ ભેગી કરી છે. તમાકુ છે, ચૂનો છે, કાથો છે અને ખાસ કરીને ટોબેકો છે, જેમાં તો હલકી કક્ષાની સોપારી પ્લસ કેમિકલ્સ યુઝ થાય છે. એટલે એ બધી જ વસ્તુ આપણા માટે હાનિકારક છે. સિમ્પલ વસ્તુમાં દાંતથી કેન્સર કેવી રીતે થાય? તો વારે ઘડી આપણે વાગ્યા કરે એટલે. તો સોપારી શું છે? એક કઠણ વસ્તુ છે કે જે તમે ખાશો, એનું વ્યસન કરશો તે આપણી અંદરની ચામડીને છોલ્યા કરશે. હવે તમે કન્ટિન્યુઅસ સોપારીનું વ્યસન કરશો તો એ વાગ્યા કરશે. પ્લસ એમાં તમે કાથો કે ચૂનો કંઈ પણ એડ કરશો એટલે એ કેમિકલ્સ એ છોલાયેલી ચામડીમાંથી બોડીમાં જવાની ટ્રાય કરે અથવા એટલે એને નુકસાન વધારે છે. એટલે કોઈ પણ પ્રકારનું સાદું ગુટકા પણ એટલું જ હાનિકારક છે, સાદું પાન પણ એટલું જ હાનિકારક છે, એમ કહું તો ચાલે. ટોબેકો અને બ્રેન ટ્યુમર ટોબેકો સુધી એવું કોઈ રોલ પ્રૂફ નથી થયો. એ પહેલા રેડિયેશન કેટલા એરિયાને આપ્યું છે, કઈ ટેકનોલોજીથી આપ્યું છે અને કયા મશીનથી આપ્યું છે, એ બધા ફેક્ટર્સ એમાં કામ કરતા હોય છે. પણ મગજમાં બીજી વાર પણ રેડિયેશન શક્ય છે. આજકાલ જે પ્રોટોન થેરાપી નામ સાંભળ્યું હશે તો, એટલે એ પ્રોટોન થેરાપી છે, પ્લસ લાઈક સાયબર નાઇફ છે. તો એવા અમુક ટેકનોલોજી, હાઈ એન્ડ ટેકનોલોજી આવી ગઈ છે કે જેની મદદથી તમે પિન પોઈન્ટ એટલે કે જેટલા એરિયાને આપણે નક્કી કરીએ એટલા એરિયાને જ રેડિયેશન આપી શકાય છે. તો મગજમાં પણ બીજી અથવા ત્રીજી વાર પણ રેડિયેશન શક્ય છે, પણ એ હાઈ ટેકનોલોજીનો યુઝ કરવો પડે. એજ સચ બ્રેડ ખાવાથી કોઈ કેન્સર થતું નથી. રોટલી ને ભાખરી કે એ વસ્તુ તો આપણે ઇન્ડિયામાં જ યુઝ થાય છે. આઉટ ઓફ ઇન્ડિયા તો એ લોકો બ્રેડ પર જ જીવે છે વર્ષો વર્ષ. પણ ડેફિનેટલી એમાં ફાઈબર ડાયટ, દેટ ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ, કે તમારા ડાયટમાં ફાઈબર્સ કેટલા જાય છે એ વધારે જરૂરી છે રેધર ધેન બ્રેડ. તમારું લો ફાઈબર ડાયટ હોય તો તમને આ મોટા આંતરડાના કેન્સર થવાની શક્યતાઓ છે. એટલે તમે બ્રેડ ખાતા હોય અને સાથે લો ફાઈબર ડાયટ કે શાકભાજી જીરો હોય તમારા ડાયટમાં, બિલકુલ જતું જ ના હોય, તો એ તમને થોડા ઘણા અંશે વધારે નુકસાન કરી શકે. પણ હાઈ ફાઈબર ડાયટ હોય તો નુકસાન ના થાય. સપોઝ કે અત્યારે સિમ્ટમ્સ નથી પણ આપણે ચેક કરાવવું છે કે ભાઈ કંઈ છે કે નથી પ્રિવેન્શન માટે, તો એ કઈ રીતે થાય? અંદાજિત કેટલો ખર્ચો થાય કે આપણે શ્યોર થઈ શકીએ હવે આટલા ખર્ચામાં? કેમ કે અત્યારે કોસ્ટ ઇફેક્ટિવનેસ બધાને એવું છે ભાઈ કેન્સરમાં વધારે ખર્ચો થશે. આમ તો બહુ સારો ક્વેશ્ચન કર્યો કહેવાય. ભરત કેન્સર અને બેઝિલ ઓન્કો કેર ખાતે અમે મેલ અને ફિમેલ બંને માટે આવા કેન્સર ચેકઅપ પ્લાન ચલાવીએ છીએ. લાઈક ફિમેલ ચેકઅપ પ્લાનની વાત કરતો માત્ર 2200 રૂપિયામાં મેમોગ્રાફી, પેપ્સમિયર ટેસ્ટ, પેટની સોનોગ્રાફી, અમુક બ્લડ તપાસો જેમાં CBC, કોલેસ્ટ્રોલ, RBS, સુગર, આ બધું આવી જતું હોય છે. અને ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટની તમે કોસ્ટિંગ માર્કેટમાં કરવા જાઓ તો 5500 રૂપિયા થાય. એ વસ્તુ અમે ખાલી 2200 રૂપિયામાં ચલાવે છે, નહીં નફા નહીં નુકસાનના ધોરણે. કેમ તો કે વધારે અને વધારે લોકો એ ટેસ્ટ કરાવવા માટે આવે બંને જગ્યાએ, ભરત કેન્સર અને બેઝિલ ખાતે.
એવી જ રીતે મેલ માટે પણ પ્લાન ચલાવે છે કે જેમાં અમુક બ્લડ ઇન્વેસ્ટિગેશન, છાતીનો એક્સરે, પેટની સોનોગ્રાફી અને ડૉક્ટર દ્વારા તપાસ એટલે કે અમારા દ્વારા તપાસ થાય અને અમે ચેકિંગ કરીએ કે ભાઈ તમને કોઈ સિમ્ટમ્સ છે કે નહીં. તો મેલ અને ફિમેલના બંને આવા કેન્સર ચેકઅપ પ્લાન આપણે બંને હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, જે બાય અપોઇન્ટમેન્ટ તમે કરાવી શકો છો અને નજીવા દરે છે એમ કહું તો ચાલે. લાઈક મારું કન્સલ્ટિંગ પોતાનું 1000 રૂપિયા છે, પણ તમે એ પ્લાનમાં આવો તો મને 100 રૂપિયા જ મળે. આજે જ એક ડૉક્ટર મિત્ર સાહેબના એનાસ્ટેટિક છે, સવાણી સાહેબના એનાસ્ટેટિક છે, એમના રિલેટિવ મારી પાસે આવી ગયા. ફેબ્રુઆરી મહિનામાં મેં પેશન્ટ જોયેલું હતું, સ્ટેજ 1 ડિઝીઝ હતો, મોઢાનું કેન્સર હતું, ઓપરેશન ના કરાયું અને આજના દિવસે 10 મહિના પછી સ્ટેજ 4 એટલે કે કશું જ કરી ના શકાય એવી હાલતમાં લઈને આવ્યા. એટલે મેં પૂછ્યું ક્યાં હતા, તો કે ગૌશાળાની ટ્રીટમેન્ટ ચાલુ હતી અમારે. એટલે આજનું જ એક્ઝામ્પલ છે. સાહેબના એનાસ્ટેટિક કે સાહેબ કાલે રિકન્ફર્મ કરી શકે તેમ છે. એટલે એ વસ્તુ ટોટલી મિથ્સ છે કે એનાથી સારું થઈ જાય એવું નથી. ડેફિનેટલી તમને કોઈ બી બીજી પેથી ઉપર ભરોસો હોય એ ટ્રીટમેન્ટ કરવાની મેં કોઈ દિવસ કોઈને ના નથી પાડી. તમે કોઈ બી અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કેન્સરમાં કરો એની અમે લોકો ના નથી પાડતા, પણ જે એલોપેથી સાયન્સ કહે છે એ ટ્રીટમેન્ટ પહેલાં પૂરી કરો અને એની સાથે અથવા એના પછી તમારે જે કરવું હોય તેમ કરો. જે મનોહરભાઈએ કીધું ત્યારે મેં કીધું તેમ કે કોઈ પણ વસ્તુ માટે પહેલાં સ્ટડી થવી જોઈએ. કોઈ બી વસ્તુનો એવિડન્સ હોવું જોઈએ કે હું આ વસ્તુ કરીશ તો એનું આ રિઝલ્ટ હોઈ શકે છે. એ એલોપેથી સાયન્સ પાસે સ્ટડી થયેલી છે. એટલે અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એને સમથિંગ અમે કોઈ એવિડન્સ બેઝ મેડિસિન કે હજારો પેશન્ટના અમારી પાસે ડેટા છે, એ ડેટાના રિઝલ્ટ છે અને એના હિસાબે હું તમને કોઈ ટ્રીટમેન્ટ ઓફર કરી રહ્યો છું, જ્યારે એ લોકો પાસે એવા કોઈ ટ્રીટમેન્ટના ડેટા નથી. એટલે તમે આ સાયન્સ છોડીને એ સાયન્સમાં અનસર્ટેન સાયન્સમાં ના જાઓ. આ સાયન્સ કહે છે ટ્રીટમેન્ટ પૂરી કરો, એની સાથે તમારે જે એડ કરવું છે એની ના નથી. એ પછી હોમિયોપેથી હોય, એલોપેથી હોય કે બીજું કોઈ પણ અલ્ટરનેટિવ પેથી હોય, પણ એલોપેથી સાયન્સ કહે છે ટ્રીટમેન્ટ પૂરી કરો અને પછી બીજી ટ્રીટમેન્ટ કરો.